હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર 2 માં લાસ્ટ ટોપિક જોવા જઈ રહ્યા છે. એ છે વ્યાપાર ચક્ર. આગળના લેક્ચરમાં આપણે આખો પાર્ટ ચાલી ગયો છે. જેને આગળના વિડીયો ના જોયા હોય એ જોઈને પછી આ વિડીયો જોશે તો વધારે ખબર પડશે. તો આપણે લાસ્ટ ટોપિક પેજ નંબર 16 ઉપર, તમારી ચોપડી પર પેજ નંબર 16 ઉપર લાસ્ટ ટોપિક આપેલું છે 2.9 વ્યાપાર ચક્ર. તો શું છે વ્યાપાર ચક્ર એ આપણે જોઈએ. અહીંયા નામ આપ્યું છે વ્યાપાર અને ચક્ર. વ્યાપાર એટલે આર્થિક વસ્તુઓ, બરાબર, જે આર્થિક ફેરફાર થાય તેને વ્યાપાર સાથે જોડી શકાય. વ્યાપાર એટલે ધંધો કરવો, ધંધો એટલે નાણાંને લગતું સાધન છે, એટલે એમ કહી શકાય કે આર્થિક ચક્ર. આર્થિક ચક્ર, વ્યાપાર ચક્ર એટલે આર્થિક ચક્ર. અને ચક્ર એટલે સમજો કે કોઈ વસ્તુ અપ થાય અને પછી ડાઉન પણ થાય, આ રીતે ફર્યા કરે તેને ચક્ર કહેવામાં આવે છે. એટલે આર્થિક ફેરફાર થાય, આર્થિક ફેરફારમાં તેજી થાય, મંદી થાય, પાછી તેજી થાય, પાછી મંદી થાય, વગેરે લગતી જે પ્રવૃત્તિ છે એને શું કહેવામાં આવે છે? વ્યાપાર ચક્ર એટલે કે આર્થિક ચક્ર. હવે આ વ્યાપાર ચક્રના કેટલાક પ્રકાર છે. વ્યાપાર ચક્રમાં જે ફેરફાર થાય છે, વ્યાપારમાં જે ચક્ર ફર્યા કરે છે, એ ચક્ર કયા કારણના લીધે ફરે છે એના કેટલાક પ્રકાર પાડવામાં આવ્યા છે. જેમ કે પહેલો પ્રકાર છે આકસ્મિક આર્થિક પરિવર્તનો. ટૂંકમાં કહીએ તો પરિવર્તનો આવે છે શેમાં? ધંધામાં. આર્થિક પરિવર્તનો આવે છે. પરિવર્તનો કેવા હોય છે? આર્થિક હોય છે. નાણાંને લગતા પરિવર્તનો હોય છે, આર્થિક પરિવર્તનો આવે છે. તો આ પરિવર્તનો કયા કયા કારણના લીધે આવે છે? પહેલું છે, શું છે પહેલું? આકસ્મિક આર્થિક પરિવર્તનો. આકસ્મિક આર્થિક પરિવર્તનો એટલે અકસ્માતને લીધે આકસ્મિક રીતે આર્થિક પરિવર્તનો આવે તો એને આકસ્મિક આર્થિક પરિવર્તનો કહેવામાં આવે છે. તો કયા કયા અકસ્માતો? જેમ કે ધરતીકંપ છે, બરાબર છે, એને ભૂકંપ પણ કહેવાય છે, પછી સુનામી છે, વગેરે પ્રકારની હોનારતો આકસ્મિક હોનારતો કહેવામાં આવે છે. જેને કારણે કોઈ આર્થિક પરિવર્તન આવે તો એને આકસ્મિક આર્થિક પરિવર્તનો કહે છે. જેમ કે ફ્રેન્ડ, આપણે ધરતીકંપ થયો હોય કે કંઈ પણ એ રીતે હોનારત થઈ હોય, સુનામી થયું હોય, તો લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે. આ ભયના માહોલને કારણે લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ જોઈએ એટલી ખરીદી શકતા નથી કે માંગ વધારી શકતા નથી. ભયનો માહોલ ચારો તરફ હોય છે. લોકો પોતાના જીવ બચાવીને ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે, એટલે બહાર બજારમાં વધારે ખરીદી કરવા જતા નથી. જેને કારણે એમ કહી શકાય કે બજારમાં મંદીનું વાતાવરણ સર્જાય છે. તો આ કેમ પરિવર્તનો આવ્યા? તો આ પરિવર્તનો આકસ્મિક પરિવર્તનો આવ્યા. અકસ્માત થવાને કારણે આ આર્થિક પરિવર્તનો આવ્યા, બજારમાં મંદીનું વાતાવરણ સર્જાઈ ગયું. તો આને કહેવાય આકસ્મિક આર્થિક પરિવર્તનો. એમાં આકસ્મિક આર્થિક પરિવર્તનો તમને અહીંયા આપેલું છે: વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ પડવું, પૂર આવવું, દુષ્કાળ પડવો વગેરે જેવી હોનારતોને કારણે જે માંગમાં પરિવર્તન થાય છે, જેને કારણે બજારમાં પરિવર્તન આવે છે, જેને આર્થિક પરિવર્તનો કહેવામાં આવે છે. ઓકે, બીજું હવે જોઈએ. બીજા પરિવર્તનો મોસમી આર્થિક પરિવર્તનો. બીજું છે મોસમી આર્થિક પરિવર્તનો. તો શું છે મોસમી આર્થિક પરિવર્તનો એ જોઈએ. આપણા દેશમાં 3 ઋતુ હોય છે. આ 3 ઋતુ એક પછી એક આવે છે, જેને કારણે બજારમાં માંગમાં પણ પરિવર્તન આવે છે. જેમ કે ચોમાસામાં છત્રીનો વેપાર કરવા વાળા, ચોમાસામાં છત્રીનો વેપાર કરે છે કોઈ વ્યક્તિ. આ છત્રી શિયાળામાં વેચાશે નહીં, તો ચોમાસાની માંગમાં વધારો થાય છે, જ્યારે શિયાળામાં એ માંગ ઘટી જાય છે. તો આમ કહી શકાય કે ચોમાસામાં છત્રીને જે માંગ વધારે હોય છે એ શિયાળામાં ઘટી જાય છે. તો આ પરિવર્તન શેના માટે આવ્યા? શેના કારણે આવ્યા? તો મોસમના કારણે. તો આવા પરિવર્તનને મોસમી આર્થિક પરિવર્તન કહેવામાં આવે છે. જેમ કે ઉનાળામાં કેરીનો સીઝન હોય છે, તો કેરી ભરપૂર વેચાય છે, પણ બીજી ઋતુમાં કેરી વેચી શકાતી નથી, તો એની માંગ કેવી હોય છે? ઓછી હોય છે. તો એમ કહી શકાય કે ઉનાળામાં આ ધંધામાં, કેરીના ધંધામાં
કેરીના ઉનાળામાં તેજી હોય છે પણ બીજી ઋતુમાં મંદી હોય છે. તો આ પરિવર્તનો શેના માટે આવ્યા? મોસમી કારણોને કારણે આ પરિવર્તનો આવ્યા. તેજી સતત રહેતી નથી. ઉનાળામાં તેજી હોય છે જ્યારે બીજી ઋતુમાં મંદી હોય છે કેરીને બજારમાં. તો આ પરિવર્તનો આવે છે ને મોસમી આર્થિક પરિવર્તન કહેવાય છે. મોસમને આધારે પરિવર્તનો આવે છે. અહીંયા લખ્યું છે કે શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે. ચોમાસામાં અલગ માંગ સર્જાય છે, શિયાળામાં અલગ માંગ સર્જાય છે અને ઉનાળામાં પણ અલગ માંગ સર્જાય છે. તો આ માંગમાં જે પરિવર્તન આવે છે તેને મોસમી આર્થિક પરિવર્તનો કહેવામાં આવે છે. હવે આગળ આપણે જોઈએ, ત્રીજું જોઈએ દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. તો ફ્રેન્ડ્સ, આ દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો એ ઉપરના બંને કરતા થોડુંક અલગ છે. અહીંયા કેવું છે, આ જે આકસ્મિક આર્થિક પરિવર્તન છે એમાં શું છે, ચક્ર ફર્યા કરે છે. કોઈક વાર તેજી આવે, કોઈક વાર પછી મંદી આવે, બરાબર છે. જ્યારે અહીંયા મોસમીમાં પણ એવું જ છે, અલગ અલગ સીઝન પ્રમાણે તેજી મંદી આવ્યા કરે છે, ચક્ર ફર્યા કરે છે. પણ દીર્ઘકાલીન પરિવર્તનમાં ચક્ર ફરતું નથી, એ લાંબા ગાળાની સીધી અસર દર્શાવે છે. જેમ કે બીજું વિશ્વયુદ્ધ થયું તો બીજા વિશ્વયુદ્ધમાં જે લોકોએ જે ખર્ચા કર્યા સંરક્ષણ પાછળ, ભૂખમરો વધી ગયો, બેરોજગારી વધી ગઈ, આ બધું પરિવર્તન છે એ પરિવર્તન કેવું લાંબા ગાળાનું છે, એક જ બાજુનું છે. મીન્સ કે એનાથી ખરાબ જ વસ્તુ થઈ રહી છે, પછી એમાં તેજી આવી ગઈ એવું છે નહીં. એક વખત વિશ્વયુદ્ધ થયું તો એના પછી દેશમાં 50 કે 100 વર્ષ સુધી મંદી જ જોવા મળશે. લાંબા ગાળાની તેજી આવશે નહીં જલ્દી. તો આ દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કેવા છે? લાંબા ગાળાના આર્થિક પરિવર્તનો. કોઈ બી એક ઘટના થઈ હોય દેશમાં કે વિશ્વમાં જેને કારણે લાંબા ગાળા સુધી મંદી જ રહે તો એને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહે છે. અથવા કોઈ એવી ઘટના બની હોય જેનાથી લાંબા ગાળા સુધી તેજી જ રહે, મંદી આવે જ નહીં, તો એને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહેવામાં આવે છે. દીર્ઘકાલીન સૌથી લાંબા ગાળાનો આર્થિક પરિવર્તનો જેને કહેવામાં આવે છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. હવે છે ચક્રવત આર્થિક પરિવર્તનો. ચોથું છે ચક્રવર્ત આર્થિક પરિવર્તનો. ચક્રવર્ત આર્થિક પરિવર્તન એટલે શું? તો ચક્ર જેમાં ફર્યા કરે છે, મેં કીધું એ પ્રમાણે ઘડીકમાં તેજી આવે તો પછી પાછી મંદી આવે, પાછી તેજી આવે, પાછી મંદી આવે. આ રીતના જે ચક્ર ચાલ્યા જ કરે છે આર્થિક પરિવર્તનના, એને કહેવાય ચક્રવર્ત આર્થિક પરિવર્તનો. હવે આ ચક્રવર્ત આર્થિક પરિવર્તનો આપણે ડિટેલમાં આગળ જોઈશું, એટલે વ્યાપાર ચક્રના તબક્કા જેને કહેવામાં આવે છે. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ વ્યાપાર ચક્રના તબક્કા. આ તમારા 4 પરિવર્તનો છે. એક પરિવર્તનો પછી આગળ 2.10 માં વ્યાપાર ચક્રના તબક્કા આપ્યા છે. તો આમાં કોઈને કઈ ડાઉટ નહીં હોય તો આપણે આગળ જઈએ. હવે આ હતા વ્યાપાર ચક્રના પ્રકાર. હવે જોઈએ વ્યાપાર ચક્રની વ્યાખ્યા અને વ્યાપાર ચક્રના તબક્કા. તો વ્યાપાર ચક્રની વ્યાખ્યા જોઈએ 2.10. તો વ્યાપાર ચક્રની વ્યાખ્યા એકદમ સરળ આપી છે. હેબલરના જણાવે છે, હેબલરના મત પ્રમાણે વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. પરિવર્તનો કોઈક વાર સારા આવે, તેજી આવે, તો ક્યારેક મંદી આવે. તો આ રીતના સારા ખરાબ પરિવર્તનો જે આવ્યા કરે છે જેને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. બીજી આપણી જે હોટલે જણાવે છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે છે તે વ્યાપાર ચક્ર છે. અહીં સારા અને તેજી અને મંદી હોય છે, અહીં સારા અને ખરાબ કહેવામાં આવે છે. એટલે આ હોટલની વ્યાખ્યામાં પરિવર્તન કેવા છે? સારા અને ખરાબ તબક્કામાં જે પરિવર્તન આવે છે તેને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. બંનેની વ્યાખ્યા મિક્સ કરીએ તો ખાલી એટલું જ જોવા મળે છે કે ધંધામાં હંમેશા સારા જ પરિવર્તન આવે એવું શક્ય છે નહીં. ધંધામાં કોઈક વાર તેજી પણ આવે અને કોઈક વાર મંદી પણ આવે કે ખોટ પણ થાય. તો આ જે તેજી મંદીનું ચક્ર ફર્યા કરે છે, પરિવર્તન આવે છે, તેને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. વ્યાખ્યામાં એમ જણાવાયું છે. ઓકે, અંદર આપ્યું છે
કે લક્ષણો વ્યાપાર ચક્રના કયા કયા છે? તો અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે. ઓકે, જેમ તેજી મંદી એમ થયા કરે તો આર્થિક ઉથલપાથલ થાય જ ધંધામાં. ઓકે, બીજું આપ્યું છે અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે. તેજી મંદી, તેજી એટલે સારું અને મંદી એટલે ખરાબ, આવા બે તબક્કા જોવા મળે છે. મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉત્પત્તિ માંગમાં પરિવર્તનો આવે છે. તેજી ક્યારે હોય? જ્યારે માંગ વધે ત્યારે. માંગ વધશે, લોકો વધારે પડતી ખરીદી કરશે તો તેજી હશે, અને માંગ ઘટશે, લોકો વધારે પડતી ખરીદી કરવા નહીં આવે તો એને મંદી કહેવાય. તો આ રીતે માંગમાં પરિવર્તનો પણ આવશે. વ્યાપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. એવું નથી કે 5 મહિના તેજી રહી તો 5 મહિના પછી મંદી રહેશે. ના, આ તેજી 3 મહિનાની હોય પણ મંદી 6 મહિનાની હોય. બે અલગ અલગ સમયાંતરે થતી રહે છે, કોઈ ફિક્સ હોતું નથી. ઓકે, તો આ જોઈએ આપણે વ્યાપાર ચક્રની વ્યાખ્યા. હવે આપણે 2.11 પર આવી જઈએ. એમાં આપ્યા છે વ્યાપાર ચક્રના તબક્કા. વ્યાપાર ચક્રના તબક્કા જોઈ લઈએ. ઓકે, તો પહેલું આપ્યું છે વ્યાપાર ચક્રના તબક્કામાં જોઈએ તો તેજી આપ્યું છે. એક છે તેજી, સમજીએ તેજી એટલે શું. પછી આપ્યું છે ઓટ, પછી આપ્યું છે મંદી, અને પછી આપ્યું છે સુધારણા. એક પછી એક જોઈએ. તો તેજી, તો તેજી કોને કહેવાય? આ વ્યાપાર ચક્રના તબક્કા છે. જે ફેરફાર આવે છે વ્યાપાર ચક્રમાં એને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. વ્યાપાર ચક્રમાં કેટલાક તબક્કામાં ફેરફાર આવે છે. તેજી થાય છે, મંદી થાય છે, ઓટ થાય છે, સુધારણા થાય છે. બરાબર, તો આ બધા તબક્કા આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક જોઈએ. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. પહેલા છે તેજી. જ્યારે બજારમાં માંગ વધારે હોય, લોકો વધારે દુકાનમાં ખરીદી કરવા આવે, લોકો સામાનની ખરીદી વધારે કરે, માંગ વધારે હોય તો વસ્તુ વધારે વેચાશે, તો વેચાણ વધશે. હવે વેચાણ વધશે તો જે કંપનીઓ કામ કરતી હશે, ફેક્ટરીઓ જે વસ્તુ બનાવતી હશે એ એને વધારે પડતું ઉત્પાદન કરવું પડશે. વેચાણ વધારે હોય તો ઉત્પાદન કેવું કરવું પડે? વધારે. હવે ઉત્પાદન વધારે કરવું હોય તો નવા મશીન રાખવા પડે, નવી ફેક્ટરી બનાવવી પડે, નવા લોકોને કામે રાખવા પડે. તો રોજગારી કેવી વધી જાય? વધારે વધી જાય. રોજગારીમાં વધારો થાય છે. અને રોજગારીમાં વધારો થાય, લોકોને કામ પર રાખીએ, રોજગારી વધારો થાય તો એમ કહી શકાય કે જે સાધનો છે એની આવકો પણ વધે. સાધનોની આવક વધે, અને આવક વધશે તો વ્યક્તિ માંગ પણ વધારો જ કરશે. પણ ખબર શું થયું? અહીંયા પહેલા માંગમાં વધારો થયો. ઓકે, તો શું થયું? વેચાણમાં વધારો થયો. વેચાણ વધારે થયું તો આપણે ઉત્પાદન વધારે કરવું પડે. હવે ઉત્પાદન આપણે વધારે કર્યું તો ઉત્પાદન વધારે એમ તો થશે નહીં. લોકોને રોકવા પડશે, નોકરી આપવી પડશે, કામ કરવું પડશે વધારે પડતું, તો ઉત્પાદન થશે. તો રોજગારીમાં વધારો થયો. રોજગારીમાં વધારો થયો તો લોકોની આવક વધશે કે નહીં? ઘટશે? વધશે. અને આવક વધશે તો એ લોકોની માંગ વધશે, અને માંગ વધશે એટલે પાછું વેચાણ વધશે. તો આ રીતે આ ચક્ર ચાલ્યા કરશે. તો આને કહેવાય તેજી. આને આ સિચ્યુએશનને કહેવાય તેજી. ટૂંકમાં માંગ વધારે હોય, રોજગારીમાં વધારે પડતો વધારો થયો હોય તો એને તેજીનું વાતાવરણ છે માર્કેટમાં, એમ કહેવામાં આવે છે. હવે આવશે ઓટ. તો ઓટ એટલે શું? તો ઓટમાં કેવું છે કે જ્યારે આ માંગ છે એ વધશે તો વેચાણ વધશે ને ઉત્પાદનમાં પણ વધારો થશે. ઉત્પાદનમાં વધારો થશે એટલે રોજગારીમાં પણ વધારો થશે. સાધનોની, કોની? ઉત્પાદન 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એને પણ વધારે રોકવા પડશે તો ઉત્પાદન વધશે ને. યસ. તો જમીન, મૂડી અને શ્રમ અને નિયોજક આ ઉત્પાદન 4 સાધનો છે, એમની જો માંગ વધશે વધારે પડતી તો એ સાધનો કેવા થશે? મોંઘા થશે. જેમ કે જમીન છે, એ જમીન પહેલા કોઈ લેવા આવતું નતું, પણ હવે લોકો ઉત્પાદન કરવા માટે જમીનને ભાડે રાખવા માટે આવી રહ્યા છે. 1 આવી રહ્યો છે, 2 આવી રહ્યા છે, 3 આવી રહ્યા છે. અને માંગ જો જમીનની વધે તો જમીનવાળા શું કરે? જે જમીન માલિક એ એનો ભાવ વધારી દે, કારણ કે માંગ વધારે છે. તો આ એમ કહી શકાય કે ઉત્પાદનના સાધનો જે છે એની માંગ વધશે તો ભાવ પણ વધશે.
હવે ઉત્પાદન સાધનોનો ભાવ વધશે તો આપણે જે વસ્તુ બનાવી છે એ મોંઘી બનશે કે સસ્તી બનશે? મોંઘી બનશે. જેમ કે ધંધાનો માલિક પહેલા જમીન પાછળ 10,000 ભાડું આપતો હતો, તો એ જે ઉત્પાદન કરતો હતો એ સસ્તામાં વેચતો હતો, પણ હવે જમીનનો ભાડું 10,000 ની જગ્યાએ 20,000 થઈ ગયું છે, તો જે ઉત્પાદિત વસ્તુ બનશે એનો ભાવ પણ એ વધારી દેશે તો પ્રોફિટ મળશે ને. ઓકે, તો આ રીતે કહી શકાય કે ઉત્પાદિત વસ્તુના ભાવમાં વધારો થશે. ઓકે, ઓટમાં ઉત્પાદન સાધનોની માંગ વધશે એટલે ઉત્પાદન સાધનોના ભાવમાં કેવો થશે? વધારો થશે. ઉત્પાદિત વસ્તુઓના ભાવમાં વધારો થશે. હવે ઉત્પાદિત વસ્તુના ભાવમાં જ્યારે વધારો થશે તો લોકો વધારે ખરીદશે કે ઓછી ખરીદશે? વસ્તુ મોંઘી થશે. વસ્તુ મોંઘી થશે તો લોકો ઓછી ખરીદી કરશે. ઓછી ખરીદી કરશે. હવે માંગમાં ઘટાડો થશે. માંગમાં ઘટાડો થશે. તો આ રીતે માંગમાં ઘટાડો થશે તો એને શું કહેવામાં આવે છે? મંદી કહેવામાં આવે છે. ફરીથી, તેજી એટલે માંગમાં વધારો થશે, રોજગારીમાં વધારો થશે, તેને તેજી કહેવામાં આવે છે. હવે રોજગારીમાં વધારો થશે, ઉત્પાદનના 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજન, એની માંગ વધશે તો એમાં ભાવ વધારો થશે. હવે ભાવ વધારો થશે, ઉત્પાદિત વસ્તુના ભાવમાં કેવો થશે? વધારો થશે. હવે આને કહેવાય ઓટ કહેવામાં આવે છે, જ્યારે ઉત્પાદિત વસ્તુઓના ભાવમાં વધારો થાય ત્યારે. હવે જ્યારે આ ભાવ વધ્યા તો માંગ ઘટશે, કારણ કે વધારે મોંઘી વસ્તુ વેચાવા માંડશે. કોઈ બિસ્કિટનું પેકેટ હોય એ ફક્ત 5 રૂપિયામાં વેચાતું હોય તો લોકો વધારે લેવા આવશે, પણ એક પેકેટના 10 રૂપિયા કે 15 રૂપિયા કે 20 રૂપિયા થઈ જશે તો લોકો ઓછી ખરીદી કરશે. તો રીતે માંગમાં ઘટાડો થશે. તો માંગમાં ઘટાડો થાય તો શું કહેવાય? મંદી કહેવામાં આવે છે. પણ આ મંદીનું વાતાવરણ હંમેશા રહેતું નથી. જેમ કે મંદી વધારે ચાલશે, મંદી વધારે ચાલશે તો લોકો ધંધો કરતા બંધ થઈ જશે. લોકો ઉત્પાદન ઓછું કરશે, કારણ કે મંદી છે, માંગ જ નથી બજારમાં, તો ઉત્પાદન કરીને કોઈ ફાયદો થશે નહીં. તો ઉત્પાદન કેવું થઈ જશે? ઉત્પાદન ઓછું થઈ જશે. હવે ઉત્પાદન ઓછું થઈ જશે તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ ઉત્પાદન 4 સાધનો છે, એ લોકોને રોજગારી મળશે કે નહીં મળે? નહીં મળે. આ લોકોને રોજગારી મળશે નહીં તો હવે એ લોકોની માંગ પણ ઘટી છે. હવે માંગ ઘટશે આ લોકોની તો આ લોકો સસ્તામાં પણ કામ કરવા તૈયાર થઈ જશે. આ લોકો સસ્તામાં પણ કામ કરવા માટે તૈયાર થઈ જશે. તો આ લોકો ઓછું પેમેન્ટ લેશે તો જે ઉત્પાદક છે એ જે વસ્તુનું ઉત્પાદન કરશે એ એને સસ્તામાં વેચી શકશે. તો એમ કહી શકાય કે ભાવમાં ઘટાડો થતા વસ્તુ સસ્તી બનશે. હવે વસ્તુ સસ્તી બનશે તો માંગમાં વધારો થશે અને આ માંગમાં વધારો થાય એટલે પાછી તેજી થશે, જેને સુધારણા કહેવામાં આવે છે. તેજીનું વાતાવરણ સર્જાશે. તેજીનું આમ વાતાવરણ સર્જાશે જેને શું કહેવામાં આવે છે? સુધારણા. એક વખત ફાસ્ટ આપણે રિવાઇઝ કરી લઈએ. તેજી એટલે માંગમાં વધારો થશે, ઉત્પાદનમાં માંગમાં વધારો થશે એટલે સામે વ્યક્તિએ ઉત્પાદન પણ વધારવું જ પડશે, કારણ કે માંગ વધારે છે, ઉત્પાદન વધારવું પડશે. ઉત્પાદનમાં વધારો થશે તો જે સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એને વધારે માંગ થશે. હવે ઓટમાં શું થાય છે? જ્યારે ઉત્પાદન સાધનોની માંગ વધે છે, માંગ વધશે તો એ લોકો ભાવ પણ વધારો કરી દેશે. જેમ કે કોઈ એમ્પ્લોય હોય એને એક જ જગ્યાએ ઓફર આપવામાં આવે 10,000 પગારની, બરાબર, તો એ ત્યાં જોબ કરશે. પણ એક જગ્યાએ 10,000 ની ઓફર કરવામાં આવી, બીજી જગ્યાએ 15,000 ની ઓફર કરવામાં આવી, ત્રીજી જગ્યાએ 20,000 ની, તો એ પોતાનો ભાવ વધારે દેશે અને 20 કે 25,000 ની માંગ કરશે. તો એમ કહી શકાય કે ઉત્પાદન 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એનો ભાવ વધારો થશે. હવે ઉત્પાદિત વસ્તુઓનો ભાવ પણ વધારો થશે, કારણ કે આ સાધનોને વધારે પડતું ચૂકવાશે પેમેન્ટ, તો પછી નફો કમાવા માટે એ લોકોએ જે વસ્તુનું ઉત્પાદન થાય છે એનો ભાવ પણ વધારો કરવો પડશે. તો એને ઓટ કહેવામાં આવે છે. હવે ઓટને લીધે મંદી થશે, કારણ કે વસ્તુના ભાવ વધશે
વસ્તુ મોંઘી થશે તો લોકો ઓછી ખરીદી કરશે તો માંગમાં ઘટાડો થશે, તો માંગમાં ઘટાડો થશે એટલે એને શું કહેવાય? મંદી કહેવાય છે. હવે મંદી લાંબા ગાળા સુધી રહેશે નહીં, કારણ કે મંદી વધારે ચાલશે તો ઉત્પાદન કેવું થશે? ઘટશે. ઉત્પાદન ઘટશે તો જમીન મૂડી શ્રમ નિયોજકની જે જરૂરિયાત છે, માંગ છે, એ પણ ઘટશે. પછી હવે આ લોકોને કામ મળશે નહીં, જમીન મૂડી શ્રમ નિયોજકને, તો એ લોકો સસ્તામાં પણ કામ કરવા રેડી થઈ જશે. તો આ રીતે એ લોકો સસ્તામાં કામ કરશે તો હવે જે વેચાણ કરવા વાળો જે માલિક છે એને જે વસ્તુ એ ઉત્પાદન કરે છે એ હવે સસ્તામાં પણ વેચી શકશે, કારણ કે એને જમીન મૂડી શ્રમ નિયોજકને સસ્તામાં રાખ્યા હોય છે તો એને પૈસા બચત થશે, તો એ જે ઉત્પાદિત વસ્તુ છે એને સસ્તામાં વેચી શકશે. તો સસ્તામાં વેચશે તો પાછી માંગમાં વધારો થશે અને તેજીનું વાતાવરણ પાછું સર્જાશે. તો આ રીતે આ તેજી અને પછી મંદી અને પાછી તેજી, તો આ રીતે આ ચક્ર ફર્યા જ કરશે, જેને વ્યાપાર ચક્રના તબક્કા કહેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું આ ચેપ્ટર નંબર 2 પૂરું થાય છે. આગળના લેક્ચરો કમ્બાઈન એક સાથે જોશો તો આખું ચેપ્ટર સમજાઈ જશે. થેન્ક યુ.